માંડવી તાલુકાના ખોડંબા ગામે 2 કરોડના ખર્ચે નિર્મિત થયેલા દીપડાઓ માટેના રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા। સુરતના માંડવી તાલુકાના ખોડંબા ગામે 2 કરોડના ખર્ચે દીપડાઓ માટે નિર્મિત થયેલા રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું। માનવના સંઘર્ષમાં આવેલા કે કોઈ ઇજાગ્રસ્ત થયેલા માનવભક્ષી દીપડાઓ માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે। 1 હેક્ટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં 20 દીપડાઓના રાખવાની કેપેસિટી સાથે ડોક્ટર રૂમ, પોસ્ટમોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફૂડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે માનવ સાથે સંઘર્ષમાં આવેલા દીપડા રાખવા માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે। અહીં દીપડાઓને અલગ અલગ રાખીને સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। તાલુકાના આ ખોડંબા ગામે દીપડાઓ માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 2 કરોડ રૂપિયાના ખર્ચે આ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે। અહીંયા દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેતરોને કારણે દીપડાઓની સંખ્યા વધી છે અને જે શેરડીમાં ખેતરોમાં કામ કરતા જે આપણા મજૂર ભાઈ બહેનો છે એમના ઉપર હુમલાની ઘટના અહીંયા બની રહી છે અને આ દીપડાઓને જે એક વખત હુમલો કરે છે એને વન વિભાગના નિયમો પ્રમાણે એને બીજા દીપડાઓથી અલગ કરીને એને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવાના હોય છે, જેથી બીજા જે દીપડાઓ છે એ વાયોલન્ટ ન બને અને માનવ વસ્તી પણ સુરક્ષિત રહે। એટલા માટે અહીંયા આ રેસ્ક્યુ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હવે મને લાગે છે કે આ રેસ્ક્યુ સેન્ટર પછી જે માનવો સાથેની માનવ વસ્તી સાથેનું જે ઘર્ષણો થતા હતા દીપડાના એ નિવારી શકાશે અને વનસૃષ્ટિ પણ આપણી સલામત રહેશે અને અહીંયાના જે વસ્તી છે એ આપણા ભાઈ બહેનો છે એ પણ એનાથી સલામતી અનુભવશે। આ અવસરે એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી શ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ સંજયકુમાર શ્રીવાસ્તવ, સુરત વર્તુળના વન સંરક્ષણ પુનિત નૈયર, સુરતના નાયબ વન સંરક્ષણ ધીરજકુમાર, માંડવી દક્ષિણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી H.J. વાંદા, રવિન્દ્રસિંહ વાઘેલા, મદદનીશ વન સંરક્ષણ S.R. જાદવ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હમીરસિંહ ચૌહાણ, માંડવી।